હું અને મારો પરિવાર અમે રાજપૂત સમાજની સાથે જ છીએ. મારી જો કોઈ ગેરસમજ કોકે ઊભી કરી હોય તો સાવ ખોટી વાત છે. અમે સમાજની સાથે જ છીએ અને સમાજ જેમ કહેશે એ જ રીતે અમે આગળ વધશું. આ સાંભળ્યા તમે ભાવનગરના મહારાજ સાહેબને. તેમણે પોતાનો વિડીયો સોશિયલ મીડિયામાં રજૂ કર્યો હતો. આ વિડીયોમાં તેઓ કહી રહ્યા છે કે અમે અને અમારો પરિવાર ક્ષત્રિય સમાજની જોડે છીએ. અમારી કોઈ ગેરસમજ ઊભી કરવામાં આવી હોય તો તે સાવ ખોટી છે. અમે સમાજની સાથે જ રહીશું અને સમાજ જેમ કહેશે તેમ આગળ વધીશું. મારા પૂર્વજો અને દાદા સમાજના આગેવાન રહી ચૂક્યા છે અને અમે પણ સમાજની સાથે જ છીએ. આ સાંભળો ભાવનગરના મહારાજ સાહેબે શું કહ્યું છે. મારે આપને એટલું જ કહેવું છે કે અત્યારે જે બધો માહોલ ચાલી રહ્યો છે, હું અને મારો પરિવાર અમે રાજપૂત સમાજની સાથે જ છીએ. મારી જો કોઈ ગેરસમજ કોકે ઊભી કરી હોય તો સાવ ખોટી વાત છે. અમે સમાજની સાથે જ છીએ અને સમાજ જેમ કહેશે એ જ રીતે અમે આગળ વધશું. હંમેશા મારા પૂર્વજોએ તે મારા ફાધર, મારા ગ્રેન્ડફાધરે સમાજના આગેવાન રહી ચૂક્યા છે અને અમે પણ હંમેશા સમાજની સાથે જ છીએ. જય માતાજી. તો આ તરફ પીએમ મોદીના ઝંઝાવાતી ચૂંટણી પ્રચારનો ગુજરાતમાં પ્રારંભ થઈ ગયો છે. તેઓ જાહેર સભાને સંબોધન કરવા જામનગર દક્ષિણ પહોંચ્યા હતા. ત્યારે સૌપ્રથમ જામનગરના જામ સાહેબ સાથે મુલાકાત લીધી હતી. જામ સાહેબે પાઘડી પહેરાવી પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. આ પાઘડી પહેરીને જ પીએમ મોદી સભાને સંબોધવા સ્ટેજ પર પહોંચ્યા હતા. પુરુષોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ પરની કોમેન્ટ પછી સમગ્ર ક્ષત્રિય સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને નેતાઓ ગામે ગામ ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરી રહ્યા છે. તો જોઈએ પીએમ મોદીની સભાઓ આ ક્ષત્રિય સમાજના ગુસ્સાને શાંત કરી શકશે કે કેમ, તે તો 4 જૂને પરિણામના દિવસે જ ખબર પડશે. વાત કરીએ ક્ષત્રિય સમાજની તો આઝાદી પછી ઇતિહાસમાં પહેલીવાર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ એકત્રિત દેખાઈ રહ્યો છે. આ એકતા પાછળનું એક કારણ એ પણ હોઈ શકે કે એક સમયે 1980ના અને 90ના દાયકામાં જામનગર, ભાવનગર, કપડવંજ, સુરેન્દ્રનગર, બરોડા, ગોધરા જેવી લોકસભાની બેઠકો પર ક્ષત્રિય સમાજના પ્રતિનિધિઓ ચૂંટાઈને આવતા હતા. પણ હવે આ બેઠકો પર બીજી જાતિઓનું પ્રભુત્વ આવી ગયું છે. જેમ કે જામનગર બેઠક આહિર સમાજમાં ગઈ, જ્યારે ભાવનગર બેઠક કોળી સમાજ પાસે ગઈ છે. તો હવે સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ 2014, 2019 અને 2024ની લોકસભાની ચૂંટણીઓમાં એક પણ મેન્ડેટ કે એક પણ ટિકિટ ક્ષત્રિય સમાજને આપી નથી. એટલે ક્ષત્રિય સમાજને પોતાની ઉપેક્ષાનો ઉકળાટ પણ હોઈ શકે છે. તો આવી જ રસપ્રદ માહિતી માટે જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. ઉપરાંત તમારી એન્ડ્રોઈડ અને એપલની એપ આવી ગઈ છે, ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.